હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વેદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 5 વિષય આસપાસ પર્યાવરણની અંદર પાઠ નંબર 19 બીજ કહે છે ખેડૂતની વાર્તા, જેનું આપણે પ્રશ્નોના જવાબ સાથે સરસ મજાની સમજૂતી જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો અને હા, તમારા મિત્રો દોસ્તો સાથે શેર કરો। તો 19મો પાઠ છે વિદ્યાર્થી મિત્રો, બીજ કહે છે ખેડૂતની વાર્તા, એટલે કે જે બીજ છે બરાબર, કે જેમાંથી આખી વનસ્પતિ તૈયાર થાય છે। તો આ બીજ છે એ ખેડૂતની વાર્તા કહે છે કે ભાઈ મેં ખેડૂત છે કઈ રીતે આ બીજ વાવે છે, કઈ રીતે એમાંથી પાક મેળવે છે વગેરે। જો હું બાજરીનું નાનકડું બીજ છું, શું કે છે, વાર્તા કરે છે તો શું કે છે, હું બાજરીનું એક નાનકડું બીજ છું કે જેમાંથી બાજરીનો આખો છોડ તૈયાર થાય છે। ઘણા વર્ષો પહેલા ઈસવીસન 1940માં વિદ્યાર્થી મિત્રો, મને એક લાકડાની સુંદર પેટીમાં રાખવામાં આવ્યું હતું। શેમાં રાખવામાં આવ્યું હતું? લાકડાની એક સુંદર પેટીમાં। મારે તમને મારી વાર્તા કહેવી છે। આ બીજ શું કહે છે? બાજરીનું નાનકડું બીજ, કે મારે તમને મારી વાર્તા કહેવી છે। આ વાર્તા મારા એકલાની નથી, આ વાર્તામાં હું એક નથી, પણ મારા ખેડૂત ભાઈ કોણ છે? દામજીભાઈ અને તેમના પરિવારની છે। એટલે આ વાર્તા મારા એકલાની નથી, આ વાર્તાની અંદર દામજીભાઈ અને એમના પરિવાર પણ છે, જે ખેડૂત છે। જો હું આજે મારી વાત નહીં કહું તો પછી ક્યારેય નહીં કહી શકું। જો શું કે છે, જો હું આજે મારી વાત નહીં કહી શકું તો હવે પછી હું ક્યારેય પણ મારી વાત કહી શકીશ નહીં, એટલા માટે મને આજે મારી વાત કહેવા દો। વિદ્યાર્થી મિત્રો, આગળના તમામ પાઠના વિડીયો લેક્ચર તમારે જોવાના બાકી હોય, કે હવે પછીના વિડીયો લેક્ચર તમારે જોવા હોય તો આ વિડીયો લેક્ચર તમને ફ્રીમાં મળશે ને બધા જ વિષયના મળશે। તો ક્યાંથી મળશે? તો ભાઈ આપણી વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન છે, એમાંથી તમને 3 થી 12 ધોરણના તમામ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય, અભ્યાસ, પરીક્ષા માટે ઉપયોગી પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ બુક, આ બધું જ ગેમ ડાઉનલોડ કરો। ત્યાં જઈને વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી લો। ઓપન કરશો એટલે પેજ ખુલશે, જેમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે મિત્રો આ પેજ ખુલશે, જેમાં પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, જે પરીક્ષા માટે ઉપયોગી પેપર સેટ મળશે। એક્ઝામ પેપરમાં અત્યાર સુધી લેવાયેલી એકમ કસોટીના પેપરો, 3 થી 12માં 3 થી 12 ધોરણના વિડીયો, તમારું ધોરણ પસંદ કરી અને તમારા ગણિત, ગુજરાતી આસપાસ હશે, ઇંગ્લિશ, હિન્દીના પાઠવાજ વિડીયો જોઈ શકશો। ચલો, મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। ક્યાં થયો હતો? મારો જન્મ ગુજરાતના વાન ગામમાં થયો હતો। તે વર્ષે બાજરીનો પાક ખૂબ સારો થયો હતો। તે વર્ષે જ્યારે મારો જન્મ થયો તે વર્ષે બાજરીનો પાક ખૂબ જ સારો થયો હતો। ગામમાં ઉત્સવ જેવું વાતાવરણ હતું, બરાબર, ઉત્સવ એટલે તહેવાર, બરાબર, ઉજવણી જેવું વાતાવરણ હતું। અમારો વિસ્તાર અનાજ અને શાકભાજી માટે ખૂબ જાણીતો છે। અમારો વિસ્તાર છે શેના માટે? અનાજ અને શાકભાજી માટે ખૂબ જ પ્રખ્યાત છે, જાણીતો છે। દામજીભાઈ દર વર્ષે સારા પાકમાંથી થોડાક બીજ આગલા વર્ષ માટે અલગ રાખતા હતા। જો દામજીભાઈ શું કરે, દર વર્ષે સારો પાક થાય તો એમાંથી થોડાક બીજ છે એને અલગ કાઢી લે, કે જે આગલા વર્ષ માટે વાવેતર માટે ઉપયોગમાં લઈ શકાય, બરાબર, એટલા માટે, એટલે થોડાક એને અલગ રાખતા, બાકી વેચી દેતા। આ રીતે અમારા બીજનો વંશ આગળ ચાલતો, એટલે કે આવી રીતે અમારો બીજ છે એ દર વર્ષે આમનામ જળવાઈ રહેતા। સુકાયેલી દૂધીને માટીનો લેપ લગાવી તેની અંદર સારા બીજને રાખવામાં આવતા હતા। જો જે બીજ સારા હોય એમને સુકાયેલી દૂધી સુકાઈ જાય પછી એને માટીનો લેપ લગાવી દે
અને પછી એની અંદર સારા બીજને રાખવામાં આવતા, એટલે એને લાંબો સમય સાચવી શકાય. પરંતુ આ વર્ષે દામજીભાઈએ અમારા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી જાતે બનાવી. જો આવું દર વર્ષે દૂધીની અંદર બીજને રાખતા, પરંતુ આ વર્ષે એણે શું કર્યું? અમારા જેવા બીજને રાખવા માટે નાના નાના ખાનાવાળી લાકડાની મજબૂત પેટી પોતે જાતે બનાવી નાખી. જો એ પેટી. અમને જીવ જંતુથી સાચવવા માટે અમારી સાથે લીમડાના પાંદડા રાખવામાં આવ્યા. જો જીવ જંતુ અમારામાં ન પડે એટલે અમને સાચવવા માટે શું રાખ્યા? લીમડાના પાન. બીજા બીજમાં પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. એટલે કે જે બીજા બીજ હતા, માની લો કે ઘઉંના બીજ છે, ચણાના બીજ છે, તો એમની અંદર પણ લીમડાના પાંદડા મૂકવામાં આવ્યા. જુદા જુદા બીજને જુદા જુદા ખાનામાં મૂકવામાં આવ્યા. બરાબર? બાજરીનું બીજ એક ખાનામાં, ઘઉંનું બીજ બીજા ખાનામાં, બરાબર? એવી રીતે ચણાનું બીજ ત્રીજા ખાનામાં, એવી રીતે. તે સમયે દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ સાથે રહેતા હતા. જો દામજીભાઈ અને તેમના પિતરાઈ ભાઈઓ એટલે કે કાકા બાપાના છોકરાઓ છે, બધા સાથે રહેતા. તે ખૂબ મોટો પરિવાર હતો. દામજીભાઈનો પરિવાર ખૂબ મોટો પરિવાર હતો. ગામના લોકો એકબીજાની મદદ કરતા. વાન ગામ છે એના લોકો છે એ એકબીજાની હેલ્પ કરતા, મદદ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જતો ત્યારે બધા ભેગા મળી કામ કરતા. જ્યારે ખેતીનો પાક તૈયાર થઈ જાય, પાક પાકી જાય, એટલે બધા સાથે મળી અને ભેગા મળીને કામ કરતા અને સાથે સાથે ઉત્સવ પણ મનાવતા, તહેવાર મનાવતા. તે સમયમાં ખોરાકની તો વાત જ શું કરવી. જો શું કે છે બીજ, કે જ્યારે મારો જન્મ થયો એટલે કે 1940ની આસપાસની વાત છે. તે સમયના ખોરાકની તો વાત જ શું કરવી. શિયાળાના તાજા શાકભાજીના મસાલા. શિયાળામાં શાકભાજી મિત્રો બહુ થાય, બરાબર? અને સરસ મજાનું તાજું તાજું હોય, તો શાકભાજીમાં મસાલા ભરી તેને એક માટલામાં ભરવામાં આવતા. શિયાળાના તાજા શાકભાજી હોય પછી એની અંદર મસાલો ભરી દે, પછી એક માટલામાં ભરવામાં આવતા. માટલાને ચુસ્ત રીતે બંધ કરવામાં આવતું. એટલે માટલાને આખું બંધ કરી દેવામાં આવતું ચુસ્ત રીતે. પછી કોલસાના અંગારામાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું. પછી શું કરવામાં આવતું? કોલસા હોય એનો જે ભઠ્ઠો હોય, અંગારા એટલે ભઠ્ઠો, તો એમાં માટલાને ઊંધું મૂકી તેને પકાવવામાં આવતું. આ ખાસ પદ્ધતિથી માટલામાં તૈયાર થયેલું શાક હતું, જેને ઉંબાડિયું કહેવામાં આવતું. ઊંધિયા જેવી જ એક વાનગી કહેવાય કે જેમાં શાક હોય મસાલાવાળું, એને કહેવાય ઉંબાડિયું. બરાબર મિત્રો? દક્ષિણ ગુજરાત બાજુ જાઓ તો ત્યાં તમને આ ઉંબાડિયું વધારે જોવા મળશે. બરાબર? આગળ જોઈએ આપણે. ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે. જો ઉંબાડિયાની સાથે, જો મિત્રો અહીંયા આ માટલું છે એને હવા ચુસ્ત બંધ કરી દીધું, બરાબર, અને પકવી લીધું, એમાંથી શું શાક તૈયાર થયું? ઉંબાડિયું. બરાબર? અને આ ઉંબાડિયાની સાથે માટીના ચૂલા પર બનાવેલા બાજરીના રોટલા ખાવામાં આવે છે. કે ના? બાજરીના. કેવો અદ્ભુત સ્વાદ! અત્યારના જે પીઝામાં સ્વાદ આવે એના કરતા અનેક ગણો સ્વાદ આવતો. તેની સાથે ઘરમાં બનાવેલા માખણ હોય, આહા, ઘી હોય, આહા, છાશ પણ હોય. મોઢામાં પાણી આવી ગયું સર, હે ને? અત્યારે લોકો સ્પેશિયલ આનો પ્રોગ્રામ કરે શિયાળામાં, બરાબર, કે ભાઈ ભરેલ રીંગણાનું શાક, બાજરાના રોટલાનો પ્રોગ્રામ થાય. મિત્રો પહેલા તો દરરોજ આવું થતું, એમ કહો ને તોય ચાલે. ખેડૂતો ઋતુ પ્રમાણે જુદા જુદા પ્રકારના અનાજ અને શાકભાજી ઉગાડતા. ઋતુ પ્રમાણે. અને અત્યારે તો કોઈ પણ વસ્તુ લ્યો 12 મહિના મળે. પણ પેલા તો ઋતુ પ્રમાણે ઉગાડતા અનાજ અને શાકભાજી, જે સારા હોય સ્વાસ્થ્ય માટે. ખેડૂતો પોતાની જરૂરિયાત પ્રમાણે અનાજ અને શાકભાજીમાં ઘરમાં રાખી, ખેડૂત શું કરતો? પોતાની જરૂરિયાત પ્રમાણે જે કાંઈ અનાજ હોય, શાકભાજી હોય એ ઘરમાં રાખી, બાકીના શાકભાજી શહેરમાં જે વેપારી હોય, ખરીદનારા, તો એવા લોકોને વેચી દેતા હતા. અનાજ અને શાકભાજી સિવાય ક્યારેક કપાસ પણ ઉગાડવામાં આવતો. જો અનાજ શાકભાજી તો ઉગાડતા, સાથે સાથે ક્યારેક કપાસ પણ ઉગાડતા. મિત્રો અહીંયા બાજરીનું ખેતર જોઈ શકો છો, એમાં બાજરીની ડુંડી તમને દેખાય છે. પછી કપાસમાં શું થાય? રૂ. આ રૂને રેંટિયા ઉપર કાતવામાં આવતું, સ્પન કરવામાં આવતું, કાંતવામાં આવતું. તેમાંથી તૈયાર થયેલ સૂતરમાંથી
કાપડ બનાવવામાં આવતું, એટલે સુતરાઉ કપડાં પહેલાના સમયમાં પહેરતા. હવે ચલો કહો, શું તમારા ઘરમાં રોટલી બને છે? તે કયા અનાજમાંથી બને છે? તો હા, મારા ઘરમાં રોટલી બને છે અને રોટલી ઘઉંમાંથી બને છે. તમે બાજરી કે જુવારના રોટલા ખાધા છે? તમને કેવા લાગ્યા? તો હા, મેં બાજરી અને જુવારના બંનેના રોટલા ખાધા છે. ઘણા મિત્રો બાજરી કે બાજરા સાથે જુવાર છે એને મિક્સ કરી દેતા હોય, તો મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યા હતા. ઊંધિયા જેવું શાક તમારે ત્યાં બનાવવામાં આવે છે? તેમાં કયા કયા શાકભાજીનો ઉપયોગ થાય છે? તો હા, અમારે ત્યાં ઊંધિયા જેવું શાક બનાવવામાં આવે છે. તે મોટે ભાગે શિયાળામાં ઉત્તરાયણના દિવસે બનાવવામાં આવે છે. તેમાં બટાટા, રીંગણ, ટામેટા, ગાજર, રવૈયા, કેળુર, મરચાં, કેપ્સિકમ, લીલા ધાણા, કોથમીર, આદુ, શક્કરિયા, રતાળુ, સુરતી પાપડી વગેરે શાકભાજીનો ઉપયોગ થાય છે. ચલો શોધી કાઢો ને લખો. તમારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા શું કરવામાં આવે છે? તો મારા ઘરમાં અનાજ અને કઠોળનું જીવજંતુઓથી રક્ષણ કરવા તેને દિવેલમાં મોવામાં આવે છે અને તેમાં લીમડાના પાંદડા કે પારાની બનાવેલી ગોળી મૂકવામાં આવે છે. જુદી જુદી ઋતુઓમાં ખેતીને સંબંધિત કયા કયા તહેવાર ઉજવવામાં આવે છે? તેમાંથી કોઈ પણ એક તહેવાર વિશે જાણકારી ભેગી કરીને લખો. જેમ કે તહેવારનું નામ, તે કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે, તે કયા કયા રાજ્યમાં ઉજવાય છે, કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવાય છે, તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે, બધા સાથે મળીને ઉજવે છે કે પોતપોતાના ઘરમાં? તો મિત્રો જવાબ છે ભારતમાં ખેતી કે પાક સાથે જોડાયેલા ઘણા તહેવારો મનાવવામાં આવે છે. દાખલા તરીકે અષાઢી બીજ, લોહરી એટલે કે લાહણી, હોળી, વૈશાખી, ઓણમ, દિવાળી વગેરે. તો આપણે અષાઢી બીજની વાત કરીએ. તહેવારનું નામ અષાઢી બીજ. કઈ ઋતુમાં ઉજવવામાં આવે છે? ચોમાસાની અષાઢ મહિનામાં. કયા કયા રાજ્યમાં ઉજવાય છે? તો ખાસ ગુજરાત રાજ્યમાં. કઈ ખાસ પ્રકારની વાનગી બનાવાય છે? કંસાર. તહેવાર કેવી રીતે ઉજવવામાં આવે છે? તો ખેડૂતો નવા વર્ષમાં ખેતીની શરૂઆત કરે છે. બળદોના શિંગડાને રંગવામાં આવે છે. બળદોને શણગારી ખેતરમાં લઈ જઈને ખેતી માટે ચાસ પાડી પાક વાવવાની શરૂઆત થઈ છે અને સારા વરસાદ માટે ભગવાનને પ્રાર્થના કરાય છે. બધા સાથે મળીને ઉજવે છે કે પોતપોતાના ઘરમાં? તો આ તહેવાર દરેક ખેડૂત પોતાના ખેતરમાં પોતાના ઘરના સભ્યોની સાથે ઉજવે છે. મિત્રો આ તહેવાર કચ્છમાં એક નવા વર્ષના તહેવાર તરીકે ઉજવાય છે તથા જગન્નાથપુરી અને અમદાવાદમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પણ આ અષાઢી બીજના દિવસે નીકળે છે. બીજો તહેવાર છે લોહરી લાહણી. તહેવારનું નામ લોહરી લાહણી. કઈ ઋતુમાં ઉજવાય છે? શિયાળાની ઋતુમાં 13મી જાન્યુઆરીએ. કયા કયા રાજ્યમાં ઉજવાય છે? તો આ તહેવાર ભારતના ઘણા બધા રાજ્યોમાં ઉજવાય છે. તે જુદા જુદા નામોથી પણ ઓળખાય છે. ઉદાહરણ તરીકે તમિલનાડુ રાજ્યમાં પોંગલ, કર્ણાટકમાં પેલા બેલા, પંજાબમાં લોહરી લાહણી તરીકે ઓળખાય છે. કઈ ખાસ પ્રકારની વાનગીઓ બનાવાય છે? તો આ તહેવારમાં ગોળ અને તલની બનાવેલી ચીકી લગભગ બધા રાજ્યમાં ખવાય છે. વાનગીઓ અલગ અલગ પ્રદેશ અનુસાર બને છે. તે તહેવારને કેવી રીતે ઉજવવામાં આવે છે? તો આ તહેવાર જુદા જુદા રાજ્યોમાં જુદી જુદી રીતે ઉજવવામાં આવે છે. જેમ કે પંજાબમાં બધા લોકો ભેગા મળીને ઉજવે છે. કેટલાક રાજ્યોમાં કુટુંબ સાથે આ તહેવારની ઉજવણી થાય છે. ગુજરાતમાં પણ આ ઉત્સવ ઉજવાય છે. બધા સાથે મળીને કે પોતપોતાના ઘરમાં? તો આ તહેવાર બધા સાથે મળીને ઉજવે છે. તમારા પરિવારમાં વડીલો સાથે વાત કરો અને જો પહેલા કોઈ ખાસ વાનગી બનાવાતી હોય જે અત્યારે બિલકુલ બનાવાતી નથી તેના વિશે જાણો. તો વડીલો સાથે આ બાબતે પૂછતા તેઓએ કહ્યું કે ઋતુ અનુસાર કેટલીક વાનગીઓ બનાવાતી હતી પરંતુ તે આજે જોવા મળતી નથી. જેવી કે ઘઉંના પોકમાંથી બનતી ઘૂઘરી, ઘૂઘરી મીઠી અને વઘારીને એમ બે રીતે બનાવાતી હતી. ઘઉંના ભેડામાંથી છાશ વડે બનાવતું ભેડકું, કેરંડાની એક પ્રકારનો નાના કાંટાનો છોડ કૂંપળોનું શાક, તલ અને વાટેલા ચોખાના લાડુ, ડોડીનું શાક વગેરે. ત્યાર પછી તમારા વિસ્તારમાં ઉગાડવામાં આવતા અનાજ, કઠોળ અને શાકભાજીની યાદી તૈયાર કરો. આમાંથી કોઈ એવી વસ્તુ ઉગાડવામાં આવે છે જે આજુબાજુના વિસ્તારમાં ખૂબ જાણીતી હોય? શું મિત્રો આ બીજને ઓળખો છો? તો હા, જો હું કહે છે ઘણા પ્રકારના અનાજ અને કઠોળ અને શાકભાજી મારા વિસ્તારમાં ઉગાડવામાં આવે છે. જેમ કે
અનાજ ઘઉં, બાજરી, જુવાર, મકાઈ. કઠોળ મગ, તુવેર, ચણા, ચોળા, મઠ, વાલ, વટાણા. શાકભાજી બટાટા, રીંગણ, દૂધી, કોબીજ, ફ્લાવર, ટમેટા, ભીંડા, કારેલા. કેસર કેરી, સ્ટ્રોબેરી, હાફૂસ કેરી ખૂબ જ જાણીતી વસ્તુ. આમાંથી કેસર કેરી ભારતભરમાં પ્રખ્યાત છે. ચલો, સમય બદલાયો, વર્ષો ગયા, ગામમાં ઘણા બદલાવ આવતા ગયા. જો જેમ જેમ સમય વીતવા લાગ્યો એમ ગામની અંદર ધીમે ધીમે બદલાવ આવતા ગયા. અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. પહેલા નહેર દ્વારા પાણી નહોતું, પણ હવે અમુક જગ્યાએ નહેર દ્વારા પાણી આવી ગયું. ખૂબ દૂર નદી ઉપર બંધ બાંધવામાં આવે. નદી ઉપર શું બાંધવામાં આવે? બંધ. અને પછી તેમાંથી નહેર દ્વારા શું કરવામાં આવે છે? પાણી દૂર દૂર સુધી પહોંચાડવામાં આવતું હતું. પછી વીજળી પણ આવી. બરાબર, પેલા વીજળી નહોતી, લાઇટ નહોતી, હવે લાઇટ આવી ગઈ. સ્વિચ પાડો એટલે અંજવાળું અંજવાળું. પેલા તો ફાનસ કરવા પડતા, દીવા પ્રગટાવવા પડતા. હવે તો સ્વિચ પાડો એટલે અંજવાળું અંજવાળું. હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા છે. જો પેલા આવા પાક ઓછા લેતા, હવે ખેડૂતો ઘઉં અને કપાસ જેવા પાક લેવા લાગ્યા, કારણ કે બજારમાં તેનો ભાવ સારો મળતો હતો. કોનો? ઘઉં ને કપાસનો. એટલે બીજા પાક બાજરી, જુવાર અને શાકભાજી વાવવાનું બંધ કરી દીધું. એટલે બીજા પાક જે શાકભાજી, બાજરી, જુવાર વાવતા હતા એ ઓછું કરી નાખ્યું એમ. હવે તો ખેડૂતો બીજ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. જો પેલા સાચવતા બીજા વર્ષે વાવવા માટે, અને હવે તો ખેડૂતો બીજ છે એ પણ બજારમાંથી ખરીદીને લાવે છે. લોકો કહે છે કે આ નવું બીજ છે, આ નવી વેરાયટી છે. ઉત્પાદન, પ્રોડક્શન સારું છે, આમાંથી ઉત્પાદન સારું મળે છે, એટલે જૂના બીજ રાખવાની હવે કોઈ જરૂર નથી, આ નવા બીજનું વાવેતર કરીએ. હવે ગામના લોકો સાથે મળીને રાંધીને કોઈ ખાસ દિવસો પર જ સાથે જમતા હતા. જો પેલા અવારનવાર ગામના લોકો સાથે મળીને રાંધતા અને જમતા. હવે તો કોઈ ખાસ દિવસ હોય તો જ સાથે જમે છે. જ્યારે તેઓ સાથે સાથે જમતા, તેઓ જૂના દિવસો યાદ કરતા કે તે સમયે ખેતરના તાજા શાકભાજી અને અનાજમાંથી બનતો ખોરાક કેવો સ્વાદિષ્ટ હતો. શું કે છે? જ્યારે જ્યારે તેઓ સાથે જમતા ત્યારે જૂના દિવસોને યાદ કરતા. એ કે પેલા કેવું હતું? એ ખેતરમાં તાજા તાજા શાકભાજી હોય ને, એ અનાજમાંથી બનાવેલા શું હોય? બાજરાના રોટલા ને ઉંબાડી હોય ને, એ માખણ, ઘી ને, એ તાજી તાજી છાશ હોય ને, મજા મજા આવી જાય. જ્યારે બીજ જ બદલાઈ ગયા તો ખોરાક તેવો સ્વાદ કેવી રીતે રહે? જો હવે બીજ જ બદલાઈ ગયા. પેલા તો આપણે ઘરના બીજ હતા, હવે બીજ જ બદલાઈ ગયા. આપણે બહારથી જ બીજ લાવીએ છીએ નવી વેરાયટીના, તો એનો સ્વાદ પણ એવો જ હોય, એટલે કે જૂના બીજ જેવો તો ન જ હોય. દામજીભાઈ હવે વૃદ્ધ થઈ ગયા છે. જો પેલા દામજીભાઈ એમના પિતરાઈ ભાઈઓ સાથે ભેગા રહેતા હતા, હવે વૃદ્ધ થઈ ગયા છે. તેમનો પુત્ર હસમુખ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હવે એમનો દીકરો કોણ? હસમુખ છે, એ ખેતર અને પરિવારનું ધ્યાન રાખે છે. હસમુખ ખેતી દ્વારા ખૂબ જ પૈસા કમાય છે. હસમુખ છે ખેતી દ્વારા ખૂબ પૈસા કમાય છે. તેણે જૂનું ઘર ફરી નવું બનાવડાવ્યું. એને જૂનું ઘર હતું એને પાડીને ફરીથી નવું આધુનિક બનાવડાવ્યું. તેણે ખેતી માટે નવા નવા યંત્રો, મશીન્સ ખરીદ્યા. ખેતી કરવા માટે નવા નવા મશીનરીઓ ખરીદી. કૂવામાંથી પાણી કાઢવા મોટર પંપ લગાવ્યો. હવે મોટર પંપ લગાવ્યો. શહેરમાં જવા આવવા માટે મોટરસાયકલ ખરીદી. પહેલા સાયકલ હતી. ખેતર ખેડવા માટે ટ્રેક્ટર પણ વસાવ્યું, જે પહેલા બળદોથી કામ થતું હતું. એટલે કે બળદો જે કામ કરતા હતા અને ઘણા દિવસ લાગતા, એ કામ ટ્રેક્ટર એક જ દિવસમાં કરી નાખે, એટલે ઝડપ થવા લાગી. હસમુખ કહે છે, અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. હસમુખ શું કહે છે? અમે ખેતી સમજી વિચારીને કરીએ છીએ. જો અમે ખેતરમાં એ જ ઉગાડીએ છીએ જેના ભાવ બજારમાં સારા મળતા હોય. શું કહે છે? અમે ખેતરની અંદર કેવા પાક ઉગાડીએ છીએ કે જેની બજારમાં ભાવ સારામાં સારો હોય એવા પાક ઉગાડીએ છીએ. ખેતીમાં થતો નફો એટલે કે પ્રોફિટથી અમારું જીવન ધોરણ સુધરે છે. ખેતીમાં પૈસા વધુ મળે છે અમને, એટલે અમારે જીવન ધોરણ થોડુંક હાઈફાઈ બન્યું છે અને ધીમે ધીમે અમે પ્રગતિ તરફ આગળ વધીએ છીએ, પ્રગતિ કરતા જઈએ છીએ. હવે લાકડાની પેટીમાં ભૂલાઈને પડેલા મને અને બીજને શંકા હતી. જો શું કે છે? લાકડાની પેટીમાં ભૂલાઈ ગયા છીએ અમે. હવે
હવે લાકડાની પેટીમાં એમનેમ છીએ. તો મને અને બીજા જે બીજ હતા મારી સાથે, અમને બધાને શંકા હતી, શું આ પ્રગતિ કહેવાય, પ્રોગ્રેસ કહેવાય, સફળતા કહેવાય? અમે તો વિચારતા જ રહી ગયા કે આ કેવી પ્રગતિ વળી, આને વળી કેવી પ્રગતિ કેવી? અમને અને બળદોને સાવ નકામા કરી દીધો. જો અમને જે સાચવવામાં આવતા હતા અમે નકામા, બળદો હતા એ પણ નકામા. હવે ખેતરમાં ટ્રેક્ટર આવી ગયું છે એટલે અમારી કોઈ જરૂર નથી. સાથે ખેતરમાં કામ કરતા લોકો પણ બેરોજગાર થઈ ગયા. જો પેલા બધા જ કામ કરતા, પણ હવે એનું કામ મશીનરીએ લઈ લીધું એટલે કામ ઝડપથી થઈ જાય છે. હવે બધા જ નકામા, બેરોજગાર, કોઈને પૈસા મળતા નથી. તેઓ કયું કામ કરીને પૈસા કમાશે? તો હવે શું કરશે તો પૈસા મળશે? તેઓ શેના પર આધાર રાખશે, જીવન જીવશે? તો વિદ્યાર્થી મિત્રો, ચર્ચા કરવાની છે બાજરીના બીજે દામજીભાઈ અને હસમુખભાઈની ખેતી કરવાની પદ્ધતિમાં તફાવત જોયો, જેમ કે સિંચાઈ, ખેતર ખેડવું વગેરે. તો આ તફાવત કયા કયા હતા જેની ચર્ચા આપણે પછીના વિડીયોમાં કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો સમજાઈ ગયો ચોક્કસથી કમેન્ટ કરજો. ચેનલમાં ન હોય ચેનલ સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઇક કરજો, તમારા મિત્રો દોસ્તોને શેર કરજો. બરાબર, અહીં સુધી રાખીએ. અસ્તુ. જય હિન્દ, જય ભારત.